નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડીજી એજ્યુકેશન ચેનલમાં. આજે આપણે વેલ્ડિંગ ટેકનોલોજીની લેક્ચર સિરીઝમાં લેક્ચર નંબર 29માં વેલ્ડિંગ સિમ્બોલ વિશે જ વાત કરીશું. પરંતુ આ લેક્ચરમાં આપણે BIS એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એના મુજબનો જે વેલ્ડિંગ સિમ્બોલ છે એની ડિટેલમાં ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. ઓકે, આ લેક્ચરમાં તમે સ્ક્રીનમાં જોવો છો એના મુજબ 4 મુદ્દા છે એની ચર્ચા કરવાની છે. એક પછી એક જોતા જઈએ. તો કે સૌથી પહેલાં વાત કરીએ BIS મુજબ વેલ્ડિંગ સિમ્બોલ. BIS એટલે ફરી વખત રિપીટ કરી દઉં, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. તો વેલ્ડિંગ સિમ્બોલ જે છે એ અમેરિકન વેલ્ડિંગ સોસાયટી મુજબનો જે સિમ્બોલ છે એવો જ દેખાતો હશે, પરંતુ એક તફાવત છે એ તમને અહીંયા જોવા મળતો હશે કે આની અંદર જે BIS મુજબનો વેલ્ડિંગ સિમ્બોલ છે એમાં તમને 2 રેફરન્સ લાઇન આપેલી છે. એક અહીંયા નીચે કન્ટિન્યુઅસ રેફરન્સ લાઇન છે અને એના ઉપર એક આવી ડેશ સ્વરૂપે છે રેફરન્સ લાઇન આપેલી છે. તો એના કારણે શું ફરક પડે છે એ આપણે આગળ જોઈએ. તો ભાઈ અમેરિકન વેલ્ડિંગ સોસાયટી અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એના મુજબનો જે વેલ્ડિંગ સિમ્બોલ છે એનો તફાવત જે એ શું છે તો જોઈ લઈએ. અહીંયા તમને આકૃતિમાં અમેરિકન વેલ્ડિંગ સોસાયટી મુજબનો સિમ્બોલ આપેલો છે અને એમાં રેફરન્સ લાઇન છે એની નીચે તરફ છે એ વેલ્ડ સિમ્બોલ દર્શાવેલો છે. એનો મતલબ એવો થશે કે જે તરફ એરો દર્શાવેલો છે એ તરફ તમારે વેલ્ડિંગ કરવાનું છે, જે તમે અહીંયા જોઈ શકો છો. સેમ અમેરિકન વેલ્ડિંગ સોસાયટી મુજબ રેફરન્સ લાઇનની ઉપર તમને વેલ્ડ સિમ્બોલ આપેલો હોય એનો મતલબ એવો થશે કે જે બાજુ એરો છે એનાથી વિરુદ્ધ દિશામાં તમારે વેલ્ડિંગ કરવાનું છે. આ વાત થઈ ગઈ અમેરિકન વેલ્ડિંગ સોસાયટી મુજબની. હવે જોઈએ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબ શું થશે. તો ભાઈ 2 રેફરન્સ લાઇન હશે, બરાબર, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના વેલ્ડિંગ સિમ્બોલમાં. એક કન્ટિન્યુઅસ અને એક ડેશ લાઇન. તો જે ડેશ રેફરન્સ લાઇન છે એ કન્ટિન્યુઅસની નીચે હોય અને વેલ્ડિંગ સિમ્બોલ તમને કન્ટિન્યુઅસ રેફરન્સ લાઇનની ઉપર તરફ આપેલો હોય એનો મતલબ એવો થશે કે જે તરફ એરો છે એ તરફ તમારે વેલ્ડિંગ કરવાનું છે. અને જ્યારે ડેશ લાઇન તમને જે કન્ટિન્યુઅસ લાઇન આપેલી છે રેફરન્સ લાઇન એના નીચે હોય અને એના નીચે તમને વેલ્ડ સિમ્બોલ દર્શાવેલો હોય એનો મતલબ એવો થાય કે જે તરફ એરો દર્શાવેલો છે એનાથી વિરુદ્ધ દિશામાં તમારે વેલ્ડિંગ કરવાનું છે. તો આ જે છે એ બંને વચ્ચેનો તફાવત છે. હવે આગળ જોઈએ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબ વેલ્ડિંગ સિમ્બોલના વિવિધ ભાગ અંગેની માહિતી. તો વેલ્ડિંગ સિમ્બોલમાં જે ઇલેમેન્ટરી વેલ્ડ સિમ્બોલ આવે છે એ કેવા હશે એ આપણે જોતા જઈએ. સૌથી પહેલાં જોઈએ તો ભાઈ સ્ક્વેર ગ્રુવ વેલ્ડ, બરાબર. તો એનો સિમ્બોલ આવો હશે અને વેલ્ડિંગ છે એ બંને પ્લેટનું છે કંઈક આ રીતે કરવામાં આવશે. જ્યારે તમને સિંગલ વી ગ્રુવ વેલ્ડ આપેલો હશે ત્યારે વેલ્ડિંગ આ પ્રકારે થશે, બંને પ્લેટને છે જોડવામાં આવશે. આગળ કન્ટિન્યુ જોતા જઈએ તો કે સિંગલ બેવેલ ગ્રુવ વેલ્ડ એનો સિમ્બોલ છે એ આ પ્રકારનો હશે અને વેલ્ડિંગ આ પ્રકારે થશે. સિંગલ વી ગ્રુવ વેલ્ડ વિથ બ્રોડ રૂટ ફેસ, મતલબ કે રૂટ ફેસ અહીંયા તમને બ્રોડ આપેલી હોય, સિમ્બોલમાં દર્શાવેલું છે એના મુજબ. તો આ રીતે વેલ્ડિંગ થશે કે વી બનાવવાનો છે પરંતુ નીચે છે એ રૂટ ફેસ છે એ વધારે હશે, બરાબર. આગળ જોઈએ સિંગલ બેવેલ ગ્રુવ વેલ્ડ વિથ બ્રોડ રૂટ ફેસ. આગળ આપણે વીની વાત કરી એના મુજબ જ છે એ અહીંયા સિંગલ બેવેલની વાત કરીએ જેની અંદર એક જ પ્લેટ છે એ સ્ક્વેર હશે અને બીજી જે છે એને આ રીતે તમે બેવેલ છે એ કરો છો. સિંગલ યુ ગ્રુવ વેલ્ડ માટે આ પ્રકારનો સિમ્બોલ અને આ પ્રકારે વેલ્ડિંગ થશે. નેક્સ્ટ આગળ વધીએ કન્ટિન્યુ તો કે સિંગલ જે ગ્રુવ વેલ્ડ આ પ્રકારનું વેલ્ડિંગ થશે, આ પ્રકારનો એનો સિમ્બોલ હશે. બેકિંગ વેલ્ડ, બરાબર, આ સિમ્બોલ અગત્યનો છે. બેકિંગ વેલ્ડ માટે આ પ્રકારનો સિમ્બોલ હશે અને એનું વેલ્ડિંગ છે એ અહીંયા છે કરવામાં આવે છે, બરાબર. મતલબ કે એક ઉપર તરફથી જ્યારે તમારે વેલ્ડિંગ કરવાનું છે તો નીચે જો રૂટ ગેપ વધારે હોય તો જે ધાતુ હશે, બરાબર, જે તમે મેટલ ડિપોઝિટ કરો છો એ બહાર તરફ નીકળી ના જાય એટલા માટે છે એ જોબને નીચેથી છે એ બેકિંગ રન છે એ લગાવવામાં આવે છે. નેક્સ્ટ આગળ જોઈએ તો કે ફિલેટ વેલ્ડ. ફિલેટ વેલ્ડનો સિમ્બોલ છે એ આ પ્રકારનો હશે અને આ પ્રકારે ફિલેટ વેલ્ડ કરવામાં આવશે. પ્લગ અથવા તો સ્લોટ વેલ્ડ, તો એના માટેનો સિમ્બોલ આ પ્રકારનો હશે અને એનું વેલ્ડિંગ છે એ આ રીતે કરવામાં આવતું હશે. નેક્સ્ટ આગળ જોઈએ તો કે સ્પોટ વેલ્ડ, બરાબર. તો સ્પોટ વેલ્ડ જે છે એનો સિમ્બોલ છે એ કંઈક આ પ્રકારનો હશે અને આ રીતે છે એ સ્પોટ વેલ્ડ કરવામાં આવે છે. સ્પોટ વેલ્ડ એટલે 2 પ્લેટ તમારે જે જોડવાની છે, બરાબર, એને અમુક અંતરે છે
એ સ્પોટ વડે બરાબર મતલબ કે ધાતુને છે એ ગરમ કરીને છે મતલબ કે રેઝિસ્ટન્સ વડે ગરમ કરીને છે એ સ્પોટ સ્વરૂપે છે એકાબીજી સાથે જોડવામાં આવશે. સીમ વેલ્ડ છે એનો સિમ્બોલ આ પ્રકારનો હશે અને એ કન્ટિન્યુઅસ સ્પોટ વેલ્ડ અથવા તો સીમ વેલ્ડ એવું નામ એને આપવામાં આવે છે જેને કન્ટિન્યુઅસ છે એ વેલ્ડિંગ કરવામાં આવે છે જે પણ રેઝિસ્ટન્સ વેલ્ડિંગનો ભાગ છે. નેક્સ્ટ આગળ જોઈએ તો કે એજ વેલ્ડ બરાબર. તો એજ વેલ્ડ માટે છે એ આ પ્રકારનો સિમ્બોલ હશે અને એનું વેલ્ડિંગ છે કંઈક આ પ્રકારે છે એ થતું હશે. જે બે જોબ છે એને આ રીતે છે એ ઉપર તરફથી છે જોડવામાં આવે છે. સરફેસિંગ છે તો સરફેસિંગ કરવા માટેનો સિમ્બોલ આવો હશે અને જે પ્લેટ છે અથવા તો જે જોબ છે એના ઉપર જે છે એ આ રીતે છે આખું વેલ્ડિંગ કરીને છે સરફેસિંગ છે તૈયાર કરવામાં આવે છે. નેક્સ્ટ આગળ જોઈએ તો સપ્લિમેન્ટરી સિમ્બોલમાં વેલ્ડ પ્રોફાઇલ. તો વેલ્ડ પ્રોફાઇલ જે છે એ 3 પ્રકારની હોય છે. એક ફ્લેટ પ્રકારની મતલબ કે એક જે વેલ્ડિંગ તમે કરો છો બરાબર જે બે જોબ છે એને એકાબીજી સાથે જોડો છો અને ત્યારે ફ્લેટ પ્રકારે છે વેલ્ડ કરો છો તો એ ફ્લેટ પ્રકારની પ્રોફાઇલ હશે. કોન્વેક્સ પ્રકારની હશે તો જે બે પ્લેટને તમે એકાબીજી સાથે જોડો છો એની અંદર આ રીતે વેલ્ડિંગ કરો છો એ કોન્વેક્સ પ્રકારનું હશે. અને કોન્કેવમાં છે એ જે બે પ્લેટને તમે એકાબીજી સાથે જોડો છો એમાં આ રીતે કેવ પ્રકારનું છે વેલ્ડિંગ કરો ત્યારે એ કોન્કેવ વાળી પ્રોફાઇલ વાળું વેલ્ડિંગ થઈ જશે. નેક્સ્ટ આગળ જોઈએ સપ્લિમેન્ટરી સિમ્બોલમાં જ તે કન્ટિન્યુ. તો એની અંદર ટોઝ બ્લેન્ડેડ સ્મૂધલી બરાબર મતલબ કે જે બે ટો છે એ સ્મૂધલી વાળેલા હોય એ પ્રકારનો સિમ્બોલ થઈ જશે. પરમેનન્ટ બેકિંગ સ્ટ્રીપ બરાબર તો એના માટે આ પ્રકારનો છે એ સિમ્બોલ હશે. રિમૂવેબલ બેકિંગ સ્ટ્રીપ બરાબર MR તો એને આ પ્રકારનો છે સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે. આગળ વધીએ પેરીફેરલ વેલ્ડ બરાબર મતલબ કે પેરીફેરી કોને કહેવાય તો જ્યાં વેલ્ડિંગ કરવાનું છે બરાબર તો એની પેરીફેરી બરાબર મતલબ કે તમે ચારે તરફ વેલ્ડિંગ કરો છો બરાબર તો એના માટે છે એ વેલ્ડ ઓલ અરાઉન્ડ અથવા તો જેને આપણે પેરીફેરલ વેલ્ડ કરીએ છીએ તો એનો સિમ્બોલ છે એ અહીંયા દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ આગળ જોઈએ સાઇટ વેલ્ડ અથવા તો જેને આપણે કહીએ છીએ ફિલ્ડ વેલ્ડ બરાબર. કોઈ ફિલ્ડની અંદર તમારે વેલ્ડિંગ કરવાનું છે બરાબર વર્કશોપ અથવા તો કોઈ છાપરાની છે નહીં પરંતુ બહાર ફિલ્ડમાં વર્ક કરવાનું છે તો એના માટેનો આ પ્રકારનો સિમ્બોલ છે એ હશે. એરો લાઇન અને રેફરન્સ લાઇન છે એનું જે જંક્શન પોઈન્ટ છે ત્યાં ધજા સ્વરૂપે છે એ સિમ્બોલ દર્શાવેલો હશે. આ બાબતની વાત આપણે આગળના લેક્ચરમાં પણ ઓલરેડી કરેલી છે તો તમે જો AWS મુજબ વેલ્ડિંગ સિમ્બોલનો લેક્ચર ના જોયો હોય તો એ તમે જોઈ શકો છો. આગળ જોઈએ સપ્લિમેન્ટરી સિમ્બોલની અંદર તો એની અંદર ટેલ અથવા તો પૂંછડી જે છે એ ઓપ્શનલ પ્રકારની હોય છે. અહીંયા તમને એરો લાઇન આપેલી છે આ રેફરન્સ લાઇન છે આ પૂંછડી અથવા તો ટેલ થઈ જશે. તો ટેલ જે છે એની અંદર શું હશે તો ભાઈ સિક્વન્સ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ટેલ. સિક્વન્સ કહેતા કઈ રીતે વેલ્ડિંગ કરવાનું છે ભાઈ પહેલાં તમે જોબને છે એ તૈયાર કરો કેટલો ગ્રુવ એંગલ રાખવાનો છે બરાબર એ તમામે બાબત સિક્વન્શિયલ હશે એ અહીંયા ટેલે છે એ દર્શાવેલી હશે. પ્રોસેસ જે છે ભાઈ SMAW વડે વેલ્ડિંગ કરવાનું છે બરાબર SAW વડે વેલ્ડિંગ કરવાનું છે કે કઈ પ્રક્રિયા વાપરવાની છે એ પણ અહીંયા ટેલ છે ત્યાં દર્શાવેલું હશે બરાબર. એક્સેપ્ટન્સ લેવલ મતલબ કે તમારું વેલ્ડિંગ જે તમે કરો છો એમાં કેટલાય સુધી તમે એક્સેપ્ટ કરી શકો જો કોઈ એરર હોય તો એ અહીંયા દર્શાવેલું છે. વર્કિંગ પોઝિશન કઈ પોઝિશનમાં વેલ્ડિંગ કરવાનું છે 1Gમાં છે 2Gમાં છે બરાબર ફિલેટ હોય તો 1F છે 2F છે પાઇપ માટે 5G 6G બરાબર તો કઈ પોઝિશનમાં વેલ્ડિંગ કરવાનું છે એ પણ ટેલ છે ત્યાં દર્શાવેલું છે. ફિલર મટીરિયલ બરાબર ફિલર મટીરિયલ તમારે વાપરવાનું છે ઇલેક્ટ્રોડ કયો વાપરવાનો છે એ તમામ બાબત છે આ ટેલ છે ત્યાં દર્શાવેલી હશે. તો ટેલવાળો પોર્શન છે એ ઓપ્શનલ છે પરંતુ ખૂબ જ છે એ અગત્યનો છે. આગળ જોઈએ તો કે એક્ઝામ્પલ ઓફ એપ્લિકેશન. હવે આપણે એક્ઝામ્પલ છે એ સમજીએ એ પહેલાં આ જે સિમ્બોલ છે એનું રિપ્રેઝેન્ટેશન કેવી રીતે થાય મેથડ ઓફ રિપ્રેઝેન્ટેશન. તો એરો લાઇન તમને આપેલી હોય રેફરન્સ લાઇન કન્ટિન્યુઅસ આપેલી હોય અને રેફરન્સ લાઇન ડેશ સ્વરૂપે આપેલું હોય. અહીંયા છે એ વેલ્ડ જોઈન્ટ છે એના ઉપર આ એરો વડે સિમ્બોલ દર્શાવેલો હોય પરંતુ આ વાત ક્યારે છે BIS મુજબ આપણે વાત કરતા હોઈએ ત્યારે. જો AWS મુજબ તમે વાત કરતા હોય તો આ નીચેની જે રેફરન્સ લાઇન ડેશવાળી છે એ આવશે નહીં. આગળ જોઈએ અલગ અલગ તમને એક્ઝામ્પલ આપેલા છે કે આની અંદર જો એરો લાઇન રેફરન્સ લાઇન અને એના ઉપર તમને આ રીતે વેલ્ડ સિમ્બોલ દર્શાવેલો છે V સ્વરૂપે તો
ઉપર તરફ જ્યારે તમને સિમ્બોલ દર્શાવેલો છે બરાબર, તો જો AWS મુજબ તમે વાત કરતા હોય તો વેલ્ડિંગ જે છે એ ઉપર તરફ હોય, એનો મતલબ એવો થાય કે જે તરફ તમને એરો દર્શાવેલો છે એનાથી વિરુદ્ધ દિશા તરફ છે વેલ્ડિંગ કરવાનું છે. તો AWS મુજબ આ રીતે વેલ્ડિંગ થાત બરાબર, આ રીતે વી બને. પરંતુ BIS મુજબ છે એ આ રીતે છે વેલ્ડિંગ કરવાનું થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો કે વેલ્ડિંગ ઓન અધર સાઈડ. અધર સાઈડ માટે છે તમને રેફરન્સ લાઇન જે કન્ટિન્યુઅસ આપેલી છે એના ઉપર ડેશવાળી રેફરન્સ લાઇન આપેલી છે અને એના ઉપર તમને વી દર્શાવેલો છે બરાબર. તો જે બાજુ તમને એરો છે એનાથી અધર સાઈડ તરફ વેલ્ડિંગ કરવાનું થશે બરાબર. આગળ જોઈએ તો ભાઈ આગળ તમને રેફરન્સ લાઇન નથી આપેલી બરાબર, અને BIS મુજબ વાત કરીએ છીએ, માત્ર કન્ટિન્યુઅસ રેફરન્સ લાઇન છે એના ઉપર જ તમને વી સિમ્બોલ દર્શાવેલો છે વેલ્ડિંગ માટેનો. તો જે તરફ એરો છે એ તરફ વેલ્ડિંગ કરવાનું છે. અને BIS મુજબ જ કન્ટિન્યુ આગળ એમાં ને એમાં જોઈએ તો ભાઈ જ્યારે તમને ડેશ લાઇન સાથે આપેલી હોય અને એના ઉપર તમને સિમ્બોલ આપેલો હોય તો એનો મતલબ એવો થશે કે તમારે અધર સાઈડ છે વેલ્ડિંગ કરવાનું છે. આગળ વધીએ કન્ટિન્યુ. તો અહીંયા તમને આપેલું છે એના મુજબ કે આ રીતનો સિમ્બોલ છે બરાબર, અને અહીંયા જે રેફરન્સ લાઇન છે એના ઉપર તમને ડેશ લાઇન આપેલી છે, એના ઉપર તમને ફિલેટ વેલ્ડ સિમ્બોલ છે, અને સાથે પ્રોફાઇલ કેવી રાખવાની છે તો ભાઈ કોન કેવું પ્રકારની પ્રોફાઇલ રાખવાની છે એનો સિમ્બોલ પણ આપેલો છે બરાબર. અને ડેશ લાઇનની ઉપર જ્યારે સિમ્બોલ આપેલો છે એનો મતલબ એવો થશે કે અધર સાઈડ તરફ તમારે વેલ્ડિંગ કરવાનું છે, જે તમે અહીંયા જોઈ શકો છો. આગળ જોઈએ તો કે જ્યારે તમને સિમ્બોલ આ પ્રકારે આપેલો હોય, ડેશ લાઇન નથી આપેલી બરાબર, અને રેફરન્સ લાઇનની કન્ટિન્યુઅસ રેફરન્સ લાઇનની ઉપર જ સિમ્બોલ આપેલો છે, ત્યારે તમને જે તરફ એરો છે એ તરફ વેલ્ડિંગ કરવાનું થશે. નેક્સ્ટ આગળનું એક્ઝામ્પલ જોઈએ એ પહેલાં એક ક્વેશ્ચન જોઈએ બરાબર, સરસ મજાનો, કે વિચ ઇઝ ધ અધર સાઈડ ઇન ધીસ કેસ બરાબર. મતલબ કે આની અંદર તમને જે જોબ આપેલા છે બરાબર, એક જોબ અહીંયા છે ને બીજો જોબ અહીંયા છે, તો એની અંદર કઈ સાઈડ છે એ અધર સાઈડ છે એ થઈ જશે બરાબર. તો અહીંયા જે છે એ તમને વેલ્ડિંગ સિમ્બોલ દર્શાવેલો છે બરાબર, આ એરો અહીંયા દર્શાવેલો છે, અહીંયા તમને રેફરન્સ લાઇન આપેલી છે, એના ઉપર ડેશવાળી રેફરન્સ લાઇન આપેલી છે, અને એના ઉપર તમને વેલ્ડ સિમ્બોલ દર્શાવેલો છે. મતલબ કે અધર સાઈડમાં વેલ્ડિંગ કરવાનું છે. તો 4 સાઈડ છે, સાઈડ A, સાઈડ B, સાઈડ C અને સાઈડ D. તો આમાં અધર સાઈડ કઈ થશે તો આ જે જોબ છે એને તમારે જમણી બાજુનો જે ભાગ છે એ ધ્યાને લેવાનો થશે બરાબર. મતલબ કે આ જે ક્વેશ્ચન છે એમાં અધર સાઈડ થઈ જશે સાઈડ D. સાઈડ B કે સાઈડ C છે એ કોઈ ધ્યાને લેવામાં આવશે નહીં. નેક્સ્ટ આગળ જોઈએ તો કે વેલ્ડિંગ ઓન બોથ સાઈડ, બંને તરફ વેલ્ડિંગ કરવાનું છે તો તમને આ રીતનો છે એ BIS મુજબ વેલ્ડિંગ સિમ્બોલ આપેલો હશે બરાબર. અને એની અંદર અહીંયા તમે જોવો છો એના મુજબ કે તમને પ્લગ વેલ્ડ માટેનો સિમ્બોલ આપેલો છે અને ફ્લેટ કન્ટુર રાખવાનો સિમ્બોલ આપેલો છે, પરંતુ એ ડેશ લાઇનની ઉપર આપેલો છે, એટલે એ વેલ્ડિંગ છે એ એરોની અધર સાઈડમાં, એટલે અહીંયા નીચે દર્શાવેલું છે ત્યાં કરવાનું છે. અને વી વાળો જે તમને સિમ્બોલ આપેલો છે અને એની સાથે તમને કોન્વેક્સ પ્રકારની પ્રોફાઇલ આપેલી છે, એનું વેલ્ડિંગ છે એ એરો સાઈડ કરવાનું થશે, જે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. આગળ જોઈએ બંને બાજુ તરફ વેલ્ડિંગ કરવાનું છે, એના માટેના તમને સિમેટ્રિક વેલ્ડિંગ સિમ્બોલ આપેલા છે. નેક્સ્ટ તો કે પોઇન્ટિંગ ઓફ એરો ફોર બેવેલ એન્ડ જે જોઈન્ટ, તો એના માટેના તમને સિમ્બોલ આપેલું છે અને સાથે એક્ઝામ્પલ દર્શાવેલું છે. આગળ જોઈએ તો કે પોઇન્ટિંગ ઓફ એરોઝ ફોર બેવેલ એન્ડ જે જોઈન્ટ, એની અંદર તમને કઈ રીતે સિમ્બોલ આપેલો છે અને ક્યાં વેલ્ડિંગ કરવાનું છે એ જોઈ શકો છો બરાબર. તમે વિડીયોને પોઝ કરીને છે એ સમજી શકો છો. આગળ આપણે તમામ બાબત છે એ સમજી લીધી છે. બટ જોઈન્ટ માટે છે એ તમને અહીંયા સિમ્બોલ આપેલા છે બરાબર આ રીતે, અને આ જે છે એ તમને વી માટેનો સિમ્બોલ છે, પરંતુ અહીંયા તમને યુ વાળું વેલ્ડિંગ દર્શાવેલું છે બરાબર. ક્યાં સુધી પેનિટ્રેશન રાખવાનું છે બરાબર, તો એ જે સાઇઝ છે બરાબર, અને અહીંયા નીચે રૂટ ફેસ રાખવાની છે બરાબર. તો એ જે છે એ અહીંયા સિમ્બોલ મુજબ છે તમે જોઈ શકો છો. આગળ જોઈએ તો કે ફિલેટ વેલ્ડ બરાબર. તો ફિલેટ વેલ્ડની અંદર છે એ તમને બે બાબત સાથે આપેલી છે. આની અંદર સિમ્બોલ તમને દર્શાવેલો છે ફિલેટ વેલ્ડનો બરાબર, સાથે ઝેડ અને સાથે 5 દર્શાવેલું છે, Z5. તો ઝેડ અને સાથે 5 દર્શાવેલું હોય તો એનો અર્થ એવો થશે કે જે તમે ફિલેટ વેલ્ડ કરો છો બરાબર, સપોઝ કે ધારી લો આ એક,
આ રીતનો જોબ છે અને અહીંયા નીચે એક બીજો જોબ છે અને આ તમે વેલ્ડિંગ કરેલું છે. તો એની જે લેગ લંબાઈ છે એ ઝેડ સાથે દર્શાવવામાં આવે છે. અને જે થ્રોટ થિકનેસ હશે, બરાબર, આ જોબ તમે વિચારી લો અને નીચે જોબ વિચારી લો, આ વેલ્ડિંગ તમે વિચારી લો અને આનું જે મધ્યબિંદુ છે, બરાબર, આ બંને ટોપ પોઈન્ટ છે એને જોડતું મધ્યબિંદુ અને આ જે જંકશન છે એના વચ્ચેનું જે ગેપ છે એ તમને અહીંયા એ વડે દર્શાવેલું છે, જેને થ્રોટ થિકનેસ કહેવામાં આવે છે. આગળ જોઈએ, ફિલેટ વેલ્ડ માટેના સિમ્બોલ તમને આપેલા છે અને તમામમાં છે આ તમને થ્રોટ થિકનેસ દર્શાવેલી છે, બરાબર, થ્રોટ થિકનેસ. તો થ્રોટ થિકનેસ કોને કહેવાય, ડેફિનેશન સમજી લઈએ. તો કે જ્યારે તમે ફિલેટ વેલ્ડિંગ કરો ત્યારે જે ટો પોઈન્ટ હોય, ટો પોઈન્ટ એટલે કે વેલ્ડિંગ જે જોબ છે એની સપાટીની જ્યાં સ્પર્શે છે એને ટો પોઈન્ટ કહેવાય. અહીંયા એ નામ આપી દો, અહીંયા બી નામ આપી દો. એને જોડતી જે સીધી લાઈન હોય એનું જે મધ્યબિંદુ હોય ત્યાંથી લઈને વેલ્ડના બંને જે પેરેન્ટ મેટલ અથવા તો બેઝ મેટલ છે એને જોડતું જે જંકશનવાળું બિંદુ છે એના વચ્ચેનું જે અંતર હોય, અહીંયા તમે જુઓ છો એને કહેવાય થ્રોટ થિકનેસ. તો આ તમામમાં છે એ એક સરખી થ્રોટ થિકનેસ છે એ હશે, બરાબર. એ ફ્લેટ ફ્લેટ કન્ટુરવાળું વેલ્ડિંગ હોય, કોન્વેક્સવાળું હોય કે કોન્કેવવાળું હોય. આગળ જોઈએ તો અલગ અલગ એક્ઝામ્પલ તમને આપેલા છે. ઇન્ટરમિટેન્ટ ફિલેટ વેલ્ડ, બરાબર, મતલબ કે ઇન્ટરમિટેન્ટ ફિલેટ વેલ્ડ, આ જોબ છે એ આ રીતે કન્ટિન્યુ છે, એ ખૂબ લાંબો હશે, બરાબર, કે જેને એકાબીજી સાથે તમારે જોડવાના છે. તો એ તમને અહીંયા આપેલું છે, બરાબર, N×L અને બ્રેકેટમાં E, મતલબ કે L જે છે એ વેલ્ડની લંબાઈ આપેલી છે, E જે છે એ પીચ, વેલ્ડનું જે લંબાઈ છે એના વચ્ચે ગેપ કેટલો રાખવાનો છે E આપેલું છે, અને N એટલે કેટલા વખત તમારે વેલ્ડિંગ કરવાનું છે, નંબર ઓફ વેલ્ડ, બરાબર. જેમ કે આ જે બંને જોબ છે, ઉપરનો એક અને આ બીજો, તો અહીંયા તમે આ ધારી લો કે આ ઉપરનો એક જોબ છે અને આ જે નીચેની છે એ બીજી પ્લેટ છે. તો અહીંયા તમને N એટલે 3 વખત વેલ્ડિંગ કરવાનું છે, તો આ Nનો અર્થ થઈ જશે 3. જે L છે તો અહીંયા વેલ્ડિંગની જેટલી લંબાઈ હશે એ લંબાઈ તમે ધારી શકો છો, અને પીચ બંને વચ્ચે કેટલો ગેપ રાખવાનો છે એ તમે વિચારી શકો છો. તો આ એક્ઝામ્પલ અને એના ઉદાહરણ સાથે તમે સમજી શકો છો કે વેલ્ડિંગ કઈ રીતે છે એકચ્યુઅલમાં કરવામાં આવે છે. અહીંયા પણ તમને આપેલું છે ઝેડ વડે દર્શાવેલું છે, મતલબ કે સ્ટેગર્ડ વેલ્ડિંગ કરવાનું છે, સ્ટેગર્ડ પોઝિશનમાં. સ્ટેગર્ડ પોઝિશન કોને કહેવાય, ભાઈ અહીંયા એક વેલ્ડ અહીંયા કરો, બીજું વેલ્ડ અહીંયા કરો, ઉપરનું વેલ્ડ ત્રીજું અહીંયા કરો, ચોથું વેલ્ડ નીચે કરો, એક વેલ્ડ ઉપર કરો, તો ઝિગઝેગ પોઝિશન અથવા તો જેને આપણે સ્ટેગર્ડ પોઝિશનમાં વેલ્ડિંગ કર્યું એવું કહેવામાં આવે છે. બાકીના જે તમને આપેલા છે N છે, L છે, E છે એ તમે સમજી શકો છો. N એટલે નંબર ઓફ વેલ્ડ, L એટલે થઈ જશે વેલ્ડ લેન્થ અને E એટલે થઈ જશે પીચ. આગળ જોઈએ તો કે સ્પોટ વેલ્ડ. સ્પોટ વેલ્ડમાં પણ સેમ વસ્તુ, N અને E, બરાબર, મતલબ કે નંબર ઓફ સ્પોટ કેટલા કરવાના છે એ N વડે, તો ભાઈ નંબર ઓફ સ્પોટ થઈ જશે 3. E એટલે એના વચ્ચેની પીચ થઈ જશે, બરાબર. D એટલે જે સ્પોટ છે એનું ડાયામીટર કેટલો રાખવાનો છે એ, તો એ જે છે એ તમે આ રીતે સિમ્બોલિક છે એ સમજી શકો છો. આગળ જોઈએ સીમ વેલ્ડ માટે. તો સીમ વેલ્ડ માટે કન્ટિન્યુઅસ સીમ વેલ્ડ કેટલું કરવાનું છે, એની લંબાઈ, વેલ્ડની લંબાઈ તમને અહીંયા દર્શાવેલી છે કે N×L અને બ્રેકેટમાં E. N એટલે નંબર ઓફ જે વેલ્ડિંગ તમારે સીમ વેલ્ડ કરવાનું છે એ, તો થઈ જશે 2. L એટલે જેટલી લંબાઈ છે એ લંબાઈ થઈ જશે, અને E એટલે એના વચ્ચેની પીચ થઈ જશે. D એટલે જે સીમ વેલ્ડ તમે કરો છો એનો ડાયામીટર થઈ જશે. આગળ જોઈએ પ્લગ વેલ્ડ માટે. તો એનો સિમ્બોલ આપેલો છે અને એની અંદર પણ આગળના જે આપણે વાત કરીએ તમામ બાબત છે એ આપેલી છે. આગળ સ્લોટ વેલ્ડ આપેલો છે, તો એમાં પણ એ બાબત છે એનો સમાવેશ થાય છે. ઓકે મિત્રો, તો આ જે છે એ હતો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબ જે વેલ્ડિંગ સિમ્બોલ છે એની તમામ છે એ વાત. આશા રાખું છું કે ચોક્કસથી તમને છે એ કોઈક નવી માહિતી છે એ મળી હશે. જો તમને આ પ્રકારના વિડીયો પસંદ હોય તો વિડીયો લાઇક કરો, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો લેક્ચરની PDF ફાઇલ તમારે જોતી હોય તો તેની લિંક છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. થેન્ક યુ ફોર વોચિંગ. આપણે મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.